નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દેખાઈ રહ્યા છે. સાથે સાથે મારી સાથે પાલભાઈ આંબલિયા પણ છે. પાલભાઈ આંબલિયાએ સીધો આરોપ લગાવ્યો હતો પ્રકાશ વરમોરાને લઈને અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે જમીન છે એ જમીન બિન ખેતી લાયક કરવાને લઈને એક આખું સ્કેમ કરવામાં આવ્યું છે. પ્રકાશ વરમોરા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો. પાલભાઈ, મેં તમને એ નોટિસ પણ મોકલાવી જે કલેક્ટરે પ્રકાશ વરમોરાને આપી હતી અને એ નોટિસ તમે જોઈ. આ આખા મુદ્દે હવે તમે શું કહેશો? કારણ કે જે રીતે તમે આરોપ લગાવ્યા છે પ્રકાશ વરમોરાને ઉપર, આને લઈને હવે શું કહેશો? ગોપીબેન, સૌથી પહેલા તો પ્રકાશભાઈએ જે નોટિસ મોકલી છે મેં એ જોઈ છે અને પ્રકાશભાઈએ ગઈકાલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ પણ મેં સાંભળ્યું છે. લેભાગુ તત્વો, ટણક ટોળકી કે જે કંઈ, અને હું એમાં મને કોઈ વાંધો નથી. મારા ઉપર જેટલા આવા શબ્દોનું વિશેષણ, હું તો વિશેષણો સમજુ છું એને, જેટલા વિશેષણો એમને કહેવા હોય એ કે એમાં મને કોઈ વાંધો નથી. નંબર 1. નંબર 2, મારી ગઈકાલની વાતમાં 2 મુદ્દા મહત્વના છે. એક પહેલો એ છે કે જે જાહેરનામું આવ્યું, આ જાહેરનામાની કોપી છે. આ જાહેરનામું છે એ 31 જાન્યુઆરી 2025 રોજ, બરાબર છે, ગેઝેટ નોટિફિકેશન છે. ગેઝેટ નોટિફિકેશન પછી એ જગ્યા એને થઈ શકે નહીં, આવું મારી જાણકારીમાં છે. આ જે હું તમને બતાવવા અત્યારે જઈ રહ્યો છું, આ પ્રકાશભાઈના વઢવાણના સર્વે નંબર 2602, કદાચ સર્વે નંબરમાં મારી ભૂલ થતી હશે, પણ આમાં જે લખેલા છે એ 1 મિનિટ વાંચીને જ તમને કહું એટલે ભૂલે ન થાય. સર્વે નંબર 2602, ખાતા નંબર 2777, ક્ષેત્રફળ 23,067 ચોરસ મીટર. આટલી જગ્યા એને કરવા માટે પ્રકાશભાઈએ ઓનલાઈન અરજી કરી છે 4/3/2025 રોજ. જાહેરનામું છે 31 જાન્યુઆરી 2025 રોજ. જાહેરનામા પછી બિનખેતી માટે થઈ જ ના શકે. હવે આ 4/3/2025 રોજ આ એના હુકમની કોપી છે બેન, પ્રકાશભાઈ. આ એને જે નોંધ પડી છે ને, નોંધ, આ નોંધની કોપી છે અને એની અંદર લખ્યું છે 4/3/2025 રોજ ઓનલાઈન અરજીથી માંગણી કરતા કલેક્ટર શ્રી સુરેન્દ્રનગર દ્વારા તારીખ 3/4/2025 હુકમ ક્રમાંક 273-08-05-048-2025 મુજબ બિનખેતીના હુકમ માટે હુકમમાં જણાવેલ શરતોને આધીન મંજૂરીની આથી નોંધ કરવામાં આવે છે. એટલે 31 જાન્યુઆરી 2025 આ જાહેરનામું છે. ત્યાર પછી 3 મહિના પછી, એટલે કે 4/3/2025 રોજ અરજી થાય છે અને 29 દિવસમાં, એટલે કે 3/4/2025 રોજ જમીન બિનખેતી થઈ જાય છે. તો જાહેરનામા પછી તો આ જેટલા જાહેરનામા આવે, આનો હું નથી કહેતો કે આનો કોઈ દુરુપયોગ કરવો હશે, આઈ ડોન્ટ નો. કદાચ એવું બને કે પ્રકાશભાઈને ખબર નહીં હોય અને જાહેરનામું આવી ગયા પછી એને બિનખેતીમાં કદાચ એને એના કોઈ પણ કામ માટે એને મૂક્યું હશે. પણ જ્યારે આપણે જાહેર જીવનમાં હોઈએ, ધારાસભ્ય હોઈએ, ત્યારે દરેક લોકો આપણી ઉપર નજર રાખતા હોય છે. પ્રકાશભાઈનો જવાબ લઈ લઈએ. ના, હું મારી વાત પૂરી કરી લઉં. હજી એક વાત, બરાબર છે. નંબર 2, આ કંપનીએ જે તમે મને નોટિસ આપી છે, નોટિસ તમે જે મને પહેલી મોકલી ને ગુલાબી કલરની, એ કંપનીએ નોટિસ, પાવર ગ્રીડની નોટિસ, એ કંપનીએ નોટિસ આપી છે, બરાબર છે. એ નોટિસ, આ જે વીજ લાઈનોના કાયદા છે એ મુજબ કંપનીએ કલેક્ટરના 16(1) જ્યારે ઉપયોગ કરવો હોય, બરાબર છે, ત્યારે કંપનીએ ખેડૂતને પહેલા નિશાની, ખેતરમાં જઈને હદ નિશાની દેખાડવી પડે. ત્યાર પછી કંપનીએ ખેડૂતને નોટિસ આપવી પડે. નોટિસ આપ્યા પછી ખેડૂત ના પાડે એટલે એ કંપની કલેક્ટર પાસે જાય. જો માની લો કે ખેડૂત અને કંપની વચ્ચે એમનેમ સમાધાન થઈ જાય અને કોઈ પણ નેગોશિએશન સાથે જો ખેડૂત સહમત થાય તો કલેક્ટર આગળ એને ન જવું પડે. જ્યારે ખેડૂત ન પાડે ત્યારે કંપની છે એ કલેક્ટર પાસે જાય. એ મુજબ કંપની કલેક્ટર પાસે ગઈ અને એ કલેક્ટર પાસે જે ગઈ કંપની, એટલે કલેક્ટર શ્રીએ
આ જે પ્રકાશભાઈએ જે નોટિસ મોકલી છે બીજી કલેક્ટરની, બરાબર છે, જે 10/2/2025 બરાબર છે, એ નોટિસ બેન કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ માટે પાસ ન થાય. આ એના જ ગામના વઢવાણના જ ખેડૂતોના સર્વે નંબર છે અને એક હારે 20 ખેડૂતને નોટિસ આપી છે. એક એક ખેડૂત માટે કલેક્ટર ક્યારેય જો પર્ટિક્યુલર કોઈ કેસમાં રહી ગયું હોય, ભૂલાઈ ગયું હોય, જમીન માપણીના ભૂલના કારણે કોઈ ખેતર બાકાત રહી ગયું હોય તો પર્ટિક્યુલર કેસમાં એક માટે અરજી નોટિસ આવે. તમે પ્રકાશભાઈને જે કલેક્ટરશ્રીએ નોટિસ મોકલી છે એ નોટિસ માત્ર એકલા પ્રકાશભાઈના નામની જ છે, એમાં બીજા કોઈ ખેડૂતના નામો નથી. જો હું આમાં તમને બતાવું છું એવી રીતે આમાં 20 ખેડૂતોના નામ છે, એના જ ગામના છે, એમની આસપાસના સીધા પાડોશીઓ જ છે. તો એમાંથી પ્રકાશભાઈ બાકાત શું કામ રહ્યા? નંબર 1. બરાબર છે. બીજું, પ્રકાશભાઈ એક જ નોટિસ આપી દેખાડી છે, એની હારે આ એક નોટિસ પછી કલેક્ટરે 5, 6 અને 11/6 રોજ બીજા ખેડૂતોને નોટિસ આપી છે. તો એ નોટિસે હોવી જોઈએ. નંબર 3, કલેક્ટરે આ બધા જ ખેડૂતોને હુકમ 17/6/2025 રોજ કર્યો. આ નોટિસો આવી 3, પછી 3 કે 4 જે કોઈ આવી હોય, બરાબર છે. ત્યાર પછી કલેક્ટરે બધા ખેડૂતોને સાંભળ્યા, બરાબર છે, કંપનીને સાંભળી, કારણ કે ત્યારે કલેક્ટર ન્યાયાધીશના રોલમાં છે. એટલે કલેક્ટરે બંને પક્ષકારોને સાંભળ્યા પછી, અરજદાર અને સામેવાળા બંનેને સાંભળ્યા પછી કલેક્ટરે હુકમ કર્યો છે 17/6/2025 રોજ. આ હુકમની કોપી રહી મારી પાસે. આ હુકમની કોપી છે, એમાં પણ પ્રકાશભાઈનું નામ નથી. એક જ ગામમાં જયારે હુકમ, હું મારી વાત પૂરી કરી લઉં, આપણે સંવાદ જ કરવો છે. પ્રકાશભાઈ, તમે જ જે કહ્યું ને, હું તમારી વાતને માથે ચડાવું છું, બરાબર છે. હવે કલેક્ટર જયારે હુકમ જ કર્યો છે ત્યારે આ ની અંદર પણ પ્રકાશભાઈનું નામ નથી, એટલે સ્વાભાવિક છે શંકા જાય. નંબર 4, આ કંપનીના જે મેં તમને આ ફોટા મોકલા છે, આ ફોટાની અંદર 7મા નંબરે પ્રકાશભાઈનું નામ છે અને એની અંદર લખ્યું છે પ્રકાશભાઈ વરમોરા MLA ફાઉન્ડ એને લેન્ડ અઝ પર ડિસકશન. એટલે ચર્ચા કર્યા પછી આ જગ્યા એને થયેલી છે એવું કંપનીએ અહીંયા નોંધ કરી છે. એટલે મારી 2 વાત બેન, એક, બિનખેતી જે જાહેરનામા પછી ન થાય અને થતી હોય તો પ્રકાશભાઈ તો સત્તામાં છે, સરકારમાં છે, તો આ બધા જ ખેડૂતોને બિનખેતી કરી દો, એટલે વાણિજ્ય ભાવે, જંત્રી ભાવે જે પૈસા આપે છે એની જગ્યાએ ડાયરેક્ટ બધા ખેડૂતોને વાણિજ્ય ભાવે મળે. અને મેં પ્રકાશભાઈને સાંભળ્યું, એને કહ્યું હું ખૂબ સેવા કરું છું. અરે પ્રકાશભાઈ, અમારે તમારી સેવાનો લાભની જરૂર છે. વઢવાણના ખેડૂતોને, ધાંગધ્રાના ખેડૂતોને, બધા જ ખેડૂતોને લાભની, બધા ખેડૂતોની તમારી જેમ એને કરાવડાવી દો ને. ડાયરેક્ટ ખેડૂતને જે 7-8 લાખ રૂપિયા આવે છે એની જગ્યાએ 80-90 લાખ રૂપિયા, 1.5 કરોડ, 2 કરોડ રૂપિયા આવે. અને આ ક્યાં મારે તમારે આપવાના છે? ક્યાં સરકારે આપવાના છે? આ તો કંપનીએ આપવાના છે. અને ત્રીજી વાત, જે મારી છેલ્લી વાત, ગઈકાલે પ્રકાશભાઈ એવું કહ્યું કે આ જે છે પાવર ગ્રીડ કંપની કામ કરે છે ને પાવર ગ્રીડ કંપની સરકારી કંપની છે. કદાચ પ્રકાશભાઈ નહીં ખબર હોય, પાવર ગ્રીડ કંપનીએ અદાણી કંપની પાસેથી ટંકી બેઝ કોન્ટ્રાક્ટ લીધો છે આ વીજ લાઈન ઊભી કરવા માટે. એટલે આ સરકારી કંપની નથી ને સરકારી કામ નથી. કોન્ટ્રાક્ટર છે એ સરકારી કંપની પાવર ગ્રીડ કંપની છે, લાઈન છે એ ખાનગી કંપનીની છે. એટલે પ્રકાશભાઈને કદાચ શું છે, બહુ બધા સેવામાન હોય ને, એટલે કદાચ આ એને ખબર ના હોય, એટલે એમનું ધ્યાન દોરું છું, એટલે પાછા ભવિષ્યમાં ક્યાંય ખોટા ના પડે એટલા માટે. જી બેન. જી, હવે પ્રકાશભાઈનો જવાબ લઈ લઈએ. પાલભાઈ, તમારી વાત સાંભળી લીધી. પ્રકાશભાઈ, હવે આનો જવાબ તમે શું આપશો? હવે ગોપીબેન, કોઈ પણ જગ્યા હોય ને એ નોટિફિકેશન પછી બિનખેતી થાય, બરાબર. બિનખેતી કરવું એ દરેક ખેડૂતનો અધિકાર છે, હક છે. ગમે જમીન બિનખેતી થઈ શકે. બિનખેતી તમે કરો છો એટલે તમારે જમીન ઉપરથી વીજ લાઈન રહી, મારી જમીન બિનખેતી થઈ. બિનખેતી પછી પાવર ગ્રીડે 31/5, મને તો ખબર નહોતી, બરાબર. પાવર ગ્રીડે ત્યાંથી લાઈન કાઢી, તો મારા બીજા ખેતરોમાંથી લાઈન નીકળે, એવી રીતે મારા ખેતરમાંથી પણ લાઈન નીકળે.
31/5/2025 પાવર ગ્રીડે મને નોટિસ આપી. એ પછી કલેક્ટરની બીજી નોટિસો આવી અને મેં તમને 25/12/2025 એટલે કે આજથી 1.5 મહિના 2 મહિના પહેલાનું મેં તમને એક કલેક્ટરશ્રીએ મારા ઉપર પાવર ગ્રીડની મારા ઉપરની નોટિસ મેં તમને બતાવી. હવે હું જે પાલભાઈ હોય કે મીડિયા હું જોતો હોય બરાબર કે કોઈ પણ જગ્યાએ તમે આ મીડિયાનું નેરેટિવ શું સેટ કર્યું બધાએ કે પ્રકાશભાઈએ એની જગ્યામાંથી લાઈનને બદલી વાંકી કરી નાખી. વાંકી કરી નાખ્યો આવો શબ્દ. અને આ મીડિયામાં કેટલી જગ્યાએ ગયું ખબર? લાખો જગ્યાએ ગયું બરાબર. અને એને નીચે એવી કોમેન્ટ આવી. એટલે નેરેટિવ શું સેટ કર્યું કે પ્રકાશ વરમોરાએ પોતાના ખેતરમાંથી થાંભલો હટાવી અને બીજાના ખેતરમાં નાખ્યો અને એના માધ્યમથી પ્રકાશભાઈ ભાજપના ધારાસભ્ય છે એટલે ખેડૂતના મગજમાં બીજાના મગજમાં શું થાય કે ધારાસભ્યએ એના ખેતરમાંથી બહાર કાઢીને બીજા ખેતરમાં નાખી. આખું નેરેટિવ. હું પણ કોઈ પ્રતિક્રિયા આપવાનો માણસ નથી. બીજું મેં લેભાગુ તત્વો શું કામ કીધા? ક્યાંક ના ક્યાંક હું પણ માણસ છું. આજે હું સેવા કરતો હોય, મારું 2602 ખેતર આપતો હોય, કોઈ અપેક્ષા વગર હું બધા કામ કરતો હોય અને છતાંય મીડિયામાં એટલું નેરેટિવ કરે. હું તો પોતે જતું કરવા હોય પણ મારા શુભેચ્છક હોય, મારો પરિવાર હોય, આજે ઘરના પૈસા વાપરીને સેવા કરતા આ તે કરતા હોય અને મીડિયામાં તમારી સતત બદનામી જ કરે બરાબર અને સતત ઇલ્ઝામ જ લગાડ્યા કરે તો પછી વ્યવસ્થાના ભાગે આપણે કહેવું પડે. અને હવે અત્યારે હું તમને કહું છું કે તમે એ વિડીયો ફરીવાર ચલાવો તો એકવાર ચલાવી લો. જે બોલ્યા છે કે ધારાસભ્ય એનું ખેતર બચાઈ નાખ્યું, બીજાના ખેતરમાં નાખી દીધું, એમાં કરી દીધું એટલે નો હોય. અને બીજું અત્યારે જો એમને આખું નેરેટિવ શું સેટ કર્યું પાલભાઈ નેરેટિવ એવું સેટ કર્યું કે પ્રકાશ બીજા ખેતરો કરાવી દો એટલે બધા ખેડૂતો બિનખેતી કરવાનો હક છે. આજે તમે મૂકો અને જે જમીન નીચે જાતી હશે એટલી જમીન રહીને એટલી જમીનમાં તમે બાંધકામ ન કરી શકો, બાકી જગ્યાએ બિનખેતી કરી જ શકો. બિનખેતી કરવાનો હક દરેક ખેડૂતોને છે કે બિનખેતી કરવી કઈ ગુનો નથી. અચ્છા મેં એ કર્યું છે તો મેં કઈક પાવર ગ્રીડની લાઈન આવે. પાલભાઈ અત્યારે શું કીધું કે અત્યારે નેરેટિવ શું કર્યું 8 લાખ ને 80 લાખ એટલે ખેતીની જંત્રી અને વાણિજ્ય જંત્રીમાં 8 લાખ અને 15 લાખ 1.5 ગણો 2 ગણો જ ફેર હોય. પાલભાઈ અત્યારે શું બોલ્યા કે 8 લાખ ના 80 લાખ આવે એટલે ખેતીની જંત્રી હોય કે વાણિજ્યની જંત્રી હોય આના 8 લાખ હોય તો એના 15 લાખ હોય. તો પ્રકાશ વરમોરા 8 લાખ ના 15 લાખ એટલે કે 7 લાખ મારું માનો ખેતીની જમીન હોય એમનું કહેવાનું નેરેટિવ શું સેટ કરવા કર્યું તો કે પ્રકાશભાઈને 8 લાખ ને 80 લાખ કરવા માટે ખેતીની જમીન લીધી. કદાચ ખેતીનું વળતર મને મળે તો એમનું કહેવાનું 8 લાખ મળે. કદાચ બિનખેતીનું વળતર મારે થાંભલા નીચે જાય તો એ 8 લાખ ના કદાચ 16 લાખ મળે. મૂળ તો વધારે મને 8 લાખ જ મળે. આમાં કે 80 લાખ તો ન મળતા. હવે એ નેરેટિવ અત્યારે શું સેટ કરે અને જોવાવાળા દર્શકોને શું થાય કે પાલભાઈ આવી વાત કરી એટલે ભાઈ સત્યની નજીક એટલે મેં કીધું કે તમે ખુલ્લા નામ બંધ બોલો કે ખેતીની જંત્રી આટલી હોય, વાણિજ્યની જંત્રી મળે તો આટલી મળે, એનાથી વિશેષ કઈ ન થાય. હવે મને પણ ઘણા બધા કહેતા હોય કે ઘણા બધા મિત્રો રહ્યા ને એ કે ખોટા નીચે સાગના વૃક્ષો વાવે છે, આ કરે છે અને પછી આવીને મને ઉશ્કેરવા માટે શું કે ખબર એ કે કોંગ્રેસના મિત્રો છે. એટલે હું પછી એને એવું કહું કે ભાઈ મને ઉશ્કેરવા કરે કે અમે તમને મત દીધા ને કોંગ્રેસ વાળા ખોટા સાગ લઈને પછી હું સમજાવું ભાઈ એની સમજણ છે. અને બીજું એને કદાચ ક્યાંય કર્યું હોય તો એમના સંસ્કારો જુદા હોય ને આપણા સંસ્કાર જુદા હોય. આપણે જતું કરવાનું હોય. હું એને સમજાવું. અત્યારે 44,000 વળતર લેવાના હતા ને મેં મારા પરિવારના એક પણ નહીં અમે ખેડૂત છીએ, કેટલાય બધા ખાતેદાર છે, અમે વળતર લઈ શકી. 1 રૂપિયાનું મેં તો વળતર ન લીધું પણ મારા એવા કેટલાય બધા કાર્ય કરતા હતા. મેં કીધું સરકારમાં આપણે સક્ષમ હોય કે આ કુદરતી નુકસાન આવ્યું હોય તો સરકારે આપ્યું હોય રેશનમાં મફતમાં રેશન આપે આપણો હક છે પણ જરૂર ન હોય તો આપણે કઈ લેવાય નહીં. અને એવા કેટલાય બધા કાર્યકર્તાઓને મેં કીધું કે આ ન લો. હવે પાલભાઈએ જે કીધું હું પાછો ક્યાંક જો મારાથી જાણતા અજાણતા હું માણસ છું, મને કોઈ વસ્તુ ખોટી બોલે તો એકવાર ઉશ્કેરાય. લેભાગુ તત્વો મેં ગોપીબેન ક્યાં સાપેક્ષમાં કીધું ખબર કે આટલું કામ કરતા પછી ક્યાંય કોઈ સિંગલ સારી વાત નહીં કરવાની કે આ માણસ સારું કામ કરે છે કે કંઈક કરે છે. નેરેટિવ ખોટા સેટ કરી અને એક એજન્ડાથી જ કામ કરવું બરાબર તો એના ભાગરૂપે કીધું. છતાંય હું તો આધ્યાત્મિક માણસ છું, જાણતા અજાણતા કોઈને ક્યાંય પ્રકાશભાઈ એક અહીંયા તમને રોકીશ કારણ કે જે વાત આવે છે એ બિન ખેતી લાયક જમીનની વાત આવે છે અને બિન ખેતી લાયક કરવાની વાત આવે છે. હાજી તો બિનખેતી રહી એ આપણી જમીન બિનખેતી કરવાનો ખેડૂતોનો હક જ છે. આજે આ ખેડૂત અત્યારે બધા ખેડૂતોને એક રીતે ઇનડાયરેક્ટ ડરાવવાનો વિષય છે કે તમારી જમીનમાં લાઈન થાય તો તમે બિનખેતી ન કરી શકો. લાઈન આવે તો આપણી જમીનને બિનખેતી કરી શકી, અત્યારે કરી શકી ભવિષ્યમાં કરી શકી. ભવિષ્યમાં બિનખેતી તમે કરો તો તમારે થાંભલા નીચે જે હોય ત્યાં તમે બાંધકામ ન કરી શકો.
ખેતી તો તમે ત્યાંય કરી શકો. એટલે ખેડૂતને એક ગુમરાહ કરવામાં આવે છે કે બિન ખેતી તમારો હક ઉભો ને ઉભો રહે છે. પાવર ગ્રીડ કંપની આવે, પાવર ગ્રીડ ખાલી લાઈન નાખે છે. ખેતી અત્યારે મારું ખેતર છે તો મેં બિન ખેતી કર્યું તો ભાઈ મારે બિન ખેતી કરવાનો મારો હક જ છે અને દરેક ખેડૂતનો હક છે. પાવર ગ્રીડ રહ્યું એ આવડું વિકાસનું કામ થાય છે તો એ આપણા ખેતરમાંથી કે આપણા પ્લોટમાંથી કે આપણા મકાન ઉપરથી જરૂર પડે તો એ લાઈન કાઢે. તો લાઈન કાઢે તો આપણને જે નુકસાન જાતું હોય, પાકનું નુકસાન જાતું હોય કે જે જમીનનું નુકસાન જાતું હોય એનું વળતર આપતા હોય છે. અને નાના માણસ હોય એને વળતર લેવું જોઈએ. મારા જેવો હોય તો એને બહુ કઈ વળતરની કઈ અપેક્ષા ન હોય. બરાબર, શું કામ? તો કે મારે જરૂરત મારે લેવો મારો હક છે. મારી પાસે હોય તો હું 44,000 મેં ન લીધો, હું ન લઉં. બરાબર, છતાંય મારું કહેવાનું એટલું જ ગોપીબેન છે, એક મિનિટ તમે આમાં જુઓ ને, અત્યારે સત્ય રહ્યું એ તમે અત્યારે સમજ્યા. હવે મને તમે જો તમારા લગી આ સત્ય ન પહોંચ્યું હોત તો નેરેટિવ શું થાત? અચ્છા, મારો ને તમારો અત્યારનો વિડીયો રહ્યો ને એ ઓલો વિડીયો કરોડ લોકોએ જોઈ લીધો. બરાબર, અને લાખો લોકોએ કોમેન્ટ કરી. હવે આ વિડીયો, આ ખુલાસો રહ્યો એ બહુ લગી નહીં પહોંચે. અત્યારે લોકોના મગજમાં શું આવેલું કે પ્રકાશભાઈને પાવર ગ્રીડે નોટિસ નો આપી, કલેક્ટરે નોટિસ નો આપી, પ્રકાશભાઈના ખેતરમાંથી થાંભલો હટી ગયો અને થાંભલો બીજા ખેતરમાં ગયો. આ નેરેટિવ સેટ થઈ ગયું. બરાબર, અને વીજનો થાંભલો તો મારા ખેતરમાં આવવાનો છે. પાછો વીજનો થાંભલો મારા ખેતરમાં ન આવવાનો. બરાબર, મારા ખેતરમાં થાંભલો આવવાનો છે, નીકળવાનો છે અને થવાનો છે. પણ નેરેટિવ પાલભાઈ અને બધા ભેગા થઈ અને નેરેટિવ એવું સેટ કર્યું. અચ્છા, પછી શું થાય? હું તો સેવા કરવા પણ પછી લાંબા ગાળે શું થાય ગોપીબેન? એક મિનિટ ગોપીબેન, રાજકીય રીતે તમે કાયમી આવ કરશો ને, પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, છેલ્લે તો બધા રાષ્ટ્ર માટે કામ કરે. પછી સારા માણસો રહ્યા ને એ ધીમે ધીમે રાજનીતિમાં આવવાનું ઓછું કરશે. મારું એક અંતકરણથી, પાલભાઈ પણ સેવા કરતા હોય, બધા સેવા કરતા હોય. મેં આપણા ડિબેટ પહેલા પણ મેં સંવાદ કરાવરાયો, ઉદ્ગીત પણ શું કામ કરાવરાયા કે ક્યાંક ના ક્યાંક હું માણસ છું ભાઈ. મારામાં કઈ 24 કલાક આત્મા ભાવ ન રહે. હું માણસ છું, હું કોઈ મોહનમાંથી મહાત્મા બનેલો નથી. પણ મારા ઉપર ઈશ્વરની કૃપા થઈ, કામ ધંધા સેટ થયા, પરિવારે મને સેવા માટે મોકો આપ્યો અને ભાજપે મને તક આપી. ને એનાથી વિશેષ પ્રજાએ મને ઐતિહાસિક બહુમતીથી, મારું અહીંયા એક પણ ગામ નથી, મારી એક પણ જમીન નથી, છતાં પ્રજાએ મને ન ભૂતો ન ભવિષ્યથી મત આપ્યા. ત્યારે ગોપીબેન, હું પાલભાઈને પણ કહું કે આજે અત્યારે ત્યાં રોડ હું કરાવું છું, રોડ કરાવું તો મને જો ધંધો કરીને કમાવવું હોય તો મને ખબર હોય કે રોડ નીકળે છે, 4 ટ્રેક નીકળે છે, તો એ રૂપિયા કમાવો હોય તો મને આજે 6%, 8% અને મારા મિત્રો પાસે ઉછી જાય મને પૈસા મળે. એ જગ્યા લઈ અને હું જગ્યા લઈને હું ડેવલપ કરું. પણ હું જાહેરમાં કહું છું, હું 1 રૂપિયો પ્રત્યક્ષ કે પરોક્ષ વિસ્તારમાં કમાતો નથી. બરાબર, હું તો ઠીક, પણ મારા સગાવાલા મિત્રોને પણ હું માહિતી ન આપું. કારણ કે તમે માહિતી લો, કોકનું ખેતર તમે લઈ લીધું, એને તો શોષણ થયું ને. આટલી આચારસંહિતાથી કામ કરવાની દિશામાં હું કામ કરવાનો માણસ છું. મેં અગાઉ દારૂનો મુદ્દો એક બોલ્યો, મીડિયા બધાએ નેરેટિવ જુદું સેટ કર્યું. મેં ભાજપ કોંગ્રેસની વાત નથી કરી, મેં જનરલ વાત કરી કે રાજકારણમાં જે હોય, મીડિયામાં હોય, એ બધાએ કેરેક્ટર ઊંચું રાખવું પડે. તો નેરેટિવ જુદું સેટ કર્યું. તો આજે હું એવું કહું છું કે જાહેર જીવનમાં હું છું, મેં ક્યારેય આપણા બંધારણ હોય દારૂ જુગાર એ ક્યારેય ન રમવાનું હોય. પ્લસ હું ચા પીતો તો ચાય મૂકી દીધી, કાર્યકર્તાઓની લાગણી પીતો હતો. તો આટલી નિષ્ઠાથી કામ કરતા હોય અને નેરેટિવ ખરાબ કરે તો છેલ્લે હું કોઈ ગાંધી તો છું નહીં. બરાબર, એટલા લેવલે પહોંચેલો હું માણસ છું. 2 મિનિટ માટે હું બોલી ગયો હોય, પાલભાઈને લે ભાગું કહી કે કોઈ પાલભાઈને મેં નામજોગ નથી કીધેલું, પણ છતાંય ક્યાંય બોલી ગયો હોય તો ભાઈ હું માણસ છું ભાઈ. મને તમે પછી સેવા કરવા આવ્યો તો મને તમારે કેળવવાનો હોય. જાહેર જીવનમાં આવેલો માણસ સારું કરતો હોય 24 કલાક એને વગોવ્યા જ કરશું. એક બાબત તો સારી હોય ને. પાલભાઈ નો જવાબ સાંભળી લઈએ. પાલભાઈ શું કહેશો? બેન, પ્રકાશભાઈની આખી વાતમાં મુદ્દાની વાત એક જ આવી કે નોટિફિકેશન વગર, નોટિફિકેશન પછી પણ, ગેઝેટ નોટિફિકેશન પછી પણ ખેડૂતો બિનખેતી કરાવી શકે છે. આ પ્રકાશભાઈનું કેવું છે? બિનખેતી કરી શકે. તમારી જેટલી લાઈન હોય ને, લાઈન હોય પ્રકાશભાઈ તમે પાવર ગ્રીડ નાખી શકે, બાકી જમીન આપણી જ રહે. પ્રકાશભાઈ, તમે સંવાદ કરવાની વાત કરી છે, મેં બહુ સંયમથી તમને સાંભળ્યા છે, બહુ સંયમથી સાંભળ્યા છે, અને અપેક્ષા રાખું તમે સંયમ રાખશો. જે તમે કહ્યું એનું સંપૂર્ણ પાલન થાય. બાકી વચ્ચે બોલતા મને બહુ સારી રીતે આવડે છે અને હું વચ્ચે તમને 18 જગ્યાએ રોકી શકતો હતો. બરાબર છે? સંયમ રાખવા અને તમે જે પાર્ટીના સંસ્કારની વાત કરો છો એ સંસ્કારે દેખાડો નહીં એવી અપેક્ષા રાખીએ. તમારી પાર્ટીના સંસ્કાર તમારી પાસે રાખો.
મેં મારા વચ્ચે ના બોલ. પરિવારની પણ વાત કરી છે પાલભાઈ. હું તમને જે કહું છું ને તમે વરી પાર્ટીના સંસ્કાર બતાવવા માંડ્યા. ચલો ચાલો, ચલો ભલે. પાલભાઈ આપણે સંયમ આપણે રાખો ને મુદ્દાની ભાઈ. વાત ઉપર આવીએ. પાલભાઈ ચાલો, આપણે બોલો. મુદ્દાની વાત ઉપર આવીએ. પ્રકાશભાઈએ જે આખી વાત કરી એમાં એક વાત એને આ નોટિફિકેશન પછી જો ખેડૂતોના બિનખેતી થતા હોય તો હું 1 લાખ અરજી પ્રકાશભાઈને આપું બિનખેતી કરાવડાવી દે, અથવા તો સરકારમાંથી પરિપત્ર કરાવડાવી દે. એ સરકારમાં બેઠા છે કે આ ગેઝેટ નોટિફિકેશન પછી પણ ખેડૂત બિનખેતી કરાવડાવી શકે છે. બધાયને ભગવાને પ્રકાશભાઈ જેવડી સંપત્તિ નથી આપી. ખેડૂતોને ખૂબ જરૂર છે રૂપિયાની, અને જો બિનખેતી થાય તો પ્રકાશભાઈએ કહ્યું, ચલો મેં કદાચ ખોટો આંકડો કહી દીધો હશે, જંત્રી દર અને વાણિજ્ય દર વચ્ચેનો તફાવત 8ના 16 તો ખેડૂતને મળશે ને. પ્રકાશભાઈ પોતે સ્વીકાર્યું છે. તો આપણે લાખો ખેડૂતોને 8ના 16 અપાવડાવી શકીએ. આનાથી સારું એકેય કામ ના હોય ને પ્રકાશભાઈએ કહ્યું કે અમે ખૂબ સારા કામ કરીએ છીએ. બરાબર છે. એટલે મારે પ્રકાશભાઈ પાસેથી વચ્ચે નહીં સંસ્કારની ઝલક દેખાડો નહીં. તમારી પાર્ટીના સંસ્કાર તમારી પાસે રાખો. પાલભાઈ મુદ્દા ઉપર. હા, તો હું મુદ્દા ઉપર જ છું. એટલે પ્રકાશભાઈ પાસેથી અપેક્ષા છે કે આ ખૂબ સારું કામ છે અને ભગવાન દ્વારકાધીશ તમને શક્તિ આપે, તમારી કુળદેવી તમને શક્તિ આપે, અને લાખો ખેડૂતો માટે તમે સરકારમાંથી એક પરિપત્ર કરાવી દો કે વીજ લાઈનનું ગેઝેટ નોટિફિકેશન આવ્યા પછી પણ ખેડૂતો બિનખેતી કરાવડાવી શકે છે. બરાબર છે. નંબર 1. બીજું, એને કહું બિનખેતી કરાવડાવી શકે, હું એમાં સહમત છું, પણ કેવી રીતે બેન? આ 765 કેવી જેની વાત કરીએ છીએ એ આ 765 કેવીમાં રાજ્ય સરકારે 2017માં પરિપત્ર કર્યો. એ મુજબ એનો કોરિડોર નક્કી કર્યો. એ મુજબ 765 કેવી લાઈન જ્યાંથી નીકળતી હોય ત્યાં 67 મીટરનો કોરિડોર આવે. 67 મીટરના કોરિડોર ખેડૂતે છોડવો પડે. બીજું, બિનખેતીના નિયમો એમ કહે છે કે 11 કેવી કે એનાથી ઉપરની કોઈ પણ વીજ લાઈન જ્યારે નીકળતી હોય, બરાબર છે, તો એ ભાગ છોડ્યા પછી માની લો કોઈ ખેડૂતના ખેતરમાં આ રીતે ઊભી લાઈન નીકળે છે. હવે એ ખેડૂતનું ખેતર જ 100 મીટરનું છે બેન, પહોળાઈ 100 મીટરમાંથી 67 મીટર પહેલા કોરિડોરના છોડી દેવા, અને ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ નોર્મ્સ અનુસાર બે બાજુ 10-10 મીટર છોડી દેવાનું. એટલે 67 + 10 77 + 10 87. હવે 100 મીટરની પહોળાઈના ખેતરમાં ખેડૂત પાસે વધ્યું 13 મીટર. 13 મીટરમાં 7.5 આ બાજુ વધ્યું, 7.5 આ બાજુ વધ્યું. હવે આ ખેડૂત બિનખેતી કરાવે ખરો? ખેડૂતોના માટે નેરેટિવ કોણ સેટ કરે છે? હું કરું છું કે પ્રકાશભાઈ કરે છે? નંબર 2. નંબર 3, પ્રકાશભાઈએ એમ કહ્યું કે 31/5/2025 રોજ મને નોટિસ આપી કંપનીએ. આગળનું તમે વિડીયો રેકોર્ડિંગ કરીને તમે સાંભળી શકો છો. પણ એણે જે તમને નોટિસ મોકલી, તમે જે મને મોકલી, એમાં 1/5/2025 રોજ નોટિસ છે. એ તારીખ ભૂલભાલ થઈ ગઈ, આપણે એમાં નથી પડવું. પણ મારો સવાલ એ છે કે અમને શંકા શું કામ ગઈ એનો બહુ પરફેક્ટલી ખુલાસો કરું. આખા ગામમાં એક જ ગામના ખેડૂતોને જ્યારે આ વીજ લાઈન માટે નોટિસ જાય ત્યારે આ રીતે એ ગામમાં આવતા મોટા ભાગના અપવાદ કેસને બાદ કરતા અલગ નોટિસ નથી થતી, આખી સળંગ નોટિસ આવે. આ જે નોટિસ છે એ 5/6 અને 11/6 સુરેન્દ્રનગર કલેક્ટરની, આમાં બધા 20 ખેડૂતોના નામ. પ્રકાશભાઈ કલેક્ટરને તમને જે નોટિસ આપી છે સિંગલ એકલા પ્રકાશભાઈની નોટિસ છે, એમાં બીજા કોઈ ખેડૂતનું નામ નથી. કલેક્ટરનો આ હુકમ છે. આ હુકમ જે થયો છે એના જ ગામના, એના જ પાડોશીઓનો, એમાં બધા જ ખેડૂતોના નામ છે. પ્રકાશભાઈનું નામ એમાં નથી. એ હુકમ કદાચ થયો હશે પણ અલગ થયો હશે. બરાબર છે. એટલે સ્વાભાવિક શંકા જન્મે, અને એમાંય ધારાસભ્ય હોય એટલે શંકા જન્મે, અને એમાંય ગેઝેટ નોટિફિકેશન પછી ની તારીખમાં બિનખેતી થયું હોય તો શંકા જન્મે 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 અને જન્મે. અને એના આધારે અમે વાત કરી છે. હવે વાત રહી પ્રકાશભાઈએ જે આખી બહુ બધી લાંબી વાત કરી આ મુદ્દા સિવાયની, એમાં મારે પ્રકાશભાઈને ધ્યાન દોરવું છે. અને આજે મને પ્રકાશભાઈ મળીને ખૂબ આનંદ થયો કે ખેડૂતોની ચિંતા કરતા, ગરીબોની ચિંતા કરતા, સેવાનો યજ્ઞ કરતા પ્રકાશભાઈ જમીનમાં આપણી રદ કરાવડાવી દો ને સુરેન્દ્રનગર જિલ્લાની. આનાથી એકેય ઉત્તમ યજ્ઞ હોય જ નહીં. તમારે યજ્ઞ જ કરવો હોય પ્રકાશભાઈ તો 2016-17 થી લઈ
અને 2019-20 ની વચ્ચે 4 વર્ષ પ્રધાનમંત્રી પાક વીમા યોજના, એની અંદર 4 વર્ષની અંદર 35,000 કરોડ રૂપિયા ખાનગી કંપનીઓ સરકાર પાસેથી ખેડૂતોને આપવાના હતા, એ ખાઈ ગઈ છે. એના પત્રક નંબર 1, 2, 3 અને 4 ક્રોપ કટિંગના પત્રક. તમે ધારાસભ્ય છો, વિધાનસભામાં આ વખતે આખા ગુજરાતના ખેડૂતો વતી 2016-17, 17-18, 18-19 ને 19-20 4 વર્ષના પાક વીમાના પત્રકો તમે વિધાનસભામાં માંગી, અમે તમારી સત્તા પક્ષમાં તમે છો, માંગી અને 4 વર્ષના પત્ર આખા જિલ્લા ગુજરાતના ના મળે તો કઈ નહીં, ખાલી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના પાક વીમાના પત્ર. મારી વાત પૂરી કરું છું પ્રકાશભાઈ, હું તમને આ સેવાનો એક રસ્તો બતાવું છું તમારા ભલાઈ માટે, બરાબર છે? પાક વીમાના પત્રકો 4 વર્ષના તમે વિધાનસભામાં હમણાં જ સત્ર ફેબ્રુઆરીમાં ચાલુ થવાનું છે. 4 વર્ષના પાક વીમાના પત્રક 1, 2, 3, 4 આપો પ્રકાશભાઈ. આ ખાલી તમે કરી લેશો ને તો કોઈ ગરીબને કોઈ સેવા કરવાની જરૂર નહીં પડે. આનાથી ઉત્તમ ગુજરાતમાં કોઈ સેવા જ ના હોઈ શકે. આરટીઆઈ માં અમે આ પત્રક માંગીએ છીએ. દેવનસીબેન તમે ગોપીબેન તમે સાક્ષી છો એના. આરટીઆઈ માં એમ કહેવામાં આવે છે કે પાલભાઈ, હવે હા, તમને મોકો આપશું. પાલભાઈ, પ્રકાશભાઈને સાંભળી આરટીઆઈ ની કલમ. પાલભાઈ, પ્રકાશભાઈને સાંભળી લઈએ. હા, મારી વાત પૂરી કરું છું. મારી વાત પૂરી કરું છું. આનાથી ઉત્તમ એક યજ્ઞ નથી. આ 4 વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જો આ 4 વર્ષના પત્રકો તમે આપો ને પ્રકાશભાઈ, 4 વર્ષના પત્રકો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ઓછામાં ઓછા 5,000 કરોડ રૂપિયા હું અપાવડાવું. મને ખાલી પત્રકો અપાવ. સુરેન્દ્રનગર જિલ્લાના તમે આજીવન, મારી વાત પૂરી કરું છું, વચ્ચે નહીં, હું વચ્ચે નહીં જ બોલું. આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને 5,000 કરોડ રૂપિયા તમે આજીવન ગમે એટલી સેવા કરો, ગમે એટલું દાન કરો, 5,000 કરોડ નહીં આપી શકો. આપણે બે ભાઈઓ ભેગા થઈ અને કંપની પાસેથી 5,000 કરોડ રૂપિયા અપાવડાવીએ, આનાથી ઉત્તમ સેવા. આ બે વસ્તુ ચેલેન્જ સાથે કહું છું. જમીન માપણી રદ કરાવો અને પાક વીમાના પત્રકો અપાવડાવો તો તમારું ધારાસભ્ય પદ લેખે લાગશે ને તમારી સેવા લેખે લાગશે. પાલભાઈ, પ્રકાશભાઈનો જવાબ સાંભળી લઈએ. જી પ્રકાશભાઈ. હવે ગોપીબેન, આજે પાલભાઈએ કીધું ને કે ખેડૂતોની જમીન બિનખેતી કરાવી દો. ખેડૂતો આ જમીન બિનખેતી કરાવી ને, આજે માનો કે મેં આ બિનખેતી કરાવ્યું તો બિનખેતીનો એક ખર્ચો હોય છે, એના પૈસા ભરવાના હોય છે. પછી બિનખેતી થયું પછી એક ખેડૂત રહ્યા ને એ પછીમાં ખેતી ન કરી શકે. એટલે ખેડૂત બિનખેતી રહ્યું ને એ ખાલી 8 લાખના ખેડૂતને આપણે અવરા રસ્તે ચડાવી 8 લાખના 15 લાખ 7 લાખ વધુ મળે, બરાબર? પણ એ 7 લાખ વધુ માટે થઈ અને બિનખેતીનો ખર્ચો બહુ મોટો હોય છે. આ હું જે પાલભાઈ જે વારંવાર જે વિષય મૂક્યો ને, બિનખેતી હું કોઈ જરૂર હોય ને, આજ માનો કે મારે મકાનો બનાવવાના છે અને મકાનો બનાવવાના છે એટલે બિનખેતી કરાયું તો બિનખેતી પોસાય, બરાબર? નહીતર બિનખેતી રહ્યું ને એ પોસાય નહીં. આજે કોઈ પણ બાબત હોય, આપણે કહીએ ને કે વાદળી માટે ભેંસ નો મરાય, તો એ જે કઈ પણ જગ્યાએ રહ્યું ને એ બિનખેતીનો ખર્ચ એવડો મોટો આવતો હોય છે. બીજું, બિનખેતી પછીની ખેતીની જમીન ખેતી ન થાય, એમાં તમારે ડેવલપ કરવું પડે. તો ડેવલપ ન કરવું હોય તો એ પછી એનો મતલબ નથી. મારી આ રોડ જ જગ્યા હોય, એમાં બંગલા બનાવવાના હોય એટલે એ થતું હોય છે. પછી રહી વાત બીજી, પાલભાઈએ બીજા વિષયાંતર કર્યા, એનો પણ હું જવાબ આપું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે ગુજરાતની ધુરા સંભાળી ત્યારે જમીનોના ભાવ ક્યાં હતા ને આજે ક્યાં ભાવ છે, એની પાછળની એટલી બધી યોજના. અને સતત કોઈ સરકાર હોય કે કોઈ પ્રજા હોય, એક દિવસે બધામાં ટ્રાન્સફોર્મેશન આવતું નથી. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વહેલા ઉઠે છે, પોતાની જાતને અપગ્રેડ કરે છે. એક સામાન્ય પરિવારમાં જન્મ લઈ અને વિશ્વ લેવલે પહોંચ્યા તો એમને ખેડૂતો માટે, એક મિનિટ પાલભાઈ, હું તમને જે કહું છું તો ખેડૂતો માટે એ એટલું કામ કરે છે અને કરતા હોય છે. બીજું, સરકારમાં તો કામ કરતા એટલે જે મુખ્યમંત્રી અને દેશે વારંવાર વડાપ્રધાન બનાવ્યા. એટલે હું મારા નેતૃત્વ ઉપર મને શ્રદ્ધા છે, ખેડૂતો માટે કામ કરી રહ્યા છે. અને છતાંય ક્યાંય કોઈ વિષય હોય, પાલભાઈએ મને વિષય કીધા, એ વિષય પણ હું લઈ અને મારું કામ શું છે, હું રજૂઆત કરવા માટે બેઠેલું. પાવર ગ્રીડની પણ મેં સરકારમાં કરી છે. કઈ પણ બાબત હોય તો રજૂઆત કરવાની જ હોય છે.
આ પાર્ટી કીધું તે હું કરીશ, બરાબર. આ જે મારા કાર્યાલયમાં મેં ચોખ્ખું કીધું છે કે ભાઈ આપણે વ્યક્તિ કરતા દલ મોટું, દલ કરતા દેશ મોટો. દેશ હિત માટેની કોઈ પણ વાત હોય, આપણા કાર્યાલયે કોઈ પણ માણસ આવે એને પૂછવાનું નહીં તું ભાજપનો છું, કોંગ્રેસનો છું, આપનો છું, કઈ જ્ઞાતિનો છે એ નહીં પૂછવાનું. આપણાથી જે થાય એટલું આપણે કામ કરી દેવાનું. તો આજે પણ પાલભાઈ મને પ્રકાશભાઈ સૂચન કર્યું તો મારું પણ હાજી ગોપીબેન બોલો. પ્રકાશભાઈ પાલભાઈનો જે પ્રમુખ મુદ્દો હતો એ હતો કે ગેઝેટ ગવર્મેન્ટ દ્વારા અનાઉન્સ કરી દેવામાં આવ્યું અને પછી જમીન બિનખેતીદાયક થઈ છે. કારણ કે મુદ્દો ગોપીબેન, એ છે કે હું બેન હું સરકારમાં તમને છે એટલે અત્યારે તમે એક મિનિટ તમારી ના 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 હમ. બેન, અત્યારે હું માતાજી ઉમિયા માતાજીના મંદિરની મંદિર ફોટોની સામે મારી ગાડીમાં માતાજીનો ફોટો છે. હમ. મારું કહેવાનું એટલું થાય છે કે મેં આમાં ગેજેટ પછી મારી જમીન બિનખેતી કરો ને એવું મેં ક્યાંય એક વારે કોઈને કીધું નથી. મારી જમીન થાય છે નેચરલ વેમાં. હું ધારાસભ્ય શું થઈ નહીં, બરાબર. એટલે ગેજેટ પછી જમીન થતી હોય તો જ મારી જમીન થઈ હોય. હું કોઈ કાયદાનો એટલો બધો જાણકાર માણસ નથી, બરાબર. પણ હું એમ કહું કે મારા કોઈ ઇન્ફ્લુઅન્સ વગર થઈ છે તો એ થતી હોય, અને ન થતી હોય તો હું પાછો એમ કહું કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ કરી તો મારા ઉપર પણ આ જમીન રહી બિનખેતી કરી હોય તો એનો ઓર્ડર કેન્સલ થઈ શકે. પણ થઈ શકતી હોય. અને બીજું, આ કોઈ પણ માણસે કરી, બરાબર, તો એને વધુ ખર્ચ આવશે. આમાં કોઈ ફાયદાનો વિષય નથી. તમે બિનખેતી કરાવો, બરાબર, ગેજેટ પછી કરો કે લાઈન આવ્યા પછી કરો તો તમારી જમીનને તમારે માર્જિન તો મૂકવું જ પડે. આજે મારી જમીનમાંથી પાવર લાઈન નીકળે, હવે મારે મકાનો બાંધકામ કરવાના હોય તો જે પાલભાઈએ કીધું ને એટલી લાઈન સુધી મકાન ન કરી શકું. તમે બિનખેતી કરી તો એ તમે બાંધકામ નહીં કરી શકો, એટલી જમીનની નીચે નહીં કરી શકો અને એટલી દૂરી સુધી નહીં કરી શકો. એટલે આમાં કોઈ નેરેટિવમાં જે એમને કીધું પ્રકાશભાઈને કંઈક ફાયદો લઈ લેવો હોય ધારાસભ્ય તરીકે એમ કમાઈ લેવો, અને આવું નેરેટિવ મીડિયામાં સેટ થયું ગોપીબેન, લોકો લગી એવો મેસેજ ગયો કે આ માણસને કંઈક લેવું છે. એટલે લેવું નહીં ભાઈ, બરાબર. નેરેટિવ સેટ થયું. હજી આ વિડીયો હું તમને જે કહું છું એ હજી નીચે લગી નહીં પહોંચે. આજે હું ગમે એટલી વાત કરું પણ જે વાત રહી ને એ વિષય ખોટો વિષય જલ્દી આલી ગયો છે, બરાબર. આમાં અત્યારે પ્રજામાં તો એવો જ મેસેજ વહી ગયો કે ધારાસભ્યએ કંઈક એની સત્તાનો ઉપયોગ કરી અને આમાંથી કંઈક મેળવી લીધું. એટલે મેળવી નથી લીધું, મારા ખેતરમાંથી જગ્યા ગઈ તો મારી જગ્યા ઘસાણી છે, હું ઘસાણો છું અને માથેથી તમે ઇલ્ઝામ લગાડો એ વધારાના, બરાબર. મારી જગ્યા ગઈ છે, એક તો મારું ઘસારો આવ્યો છે, અને પછી હજી તમે ઇલ્ઝામ લગાડો ધારાસભ્ય કંઈક લઈ લીધું. એટલે હું વિસ્તારમાં રૂપિયા ખર્ચો કરું છું, અહીં બધો ખર્ચો કરું અને માથેથી તમારે મને પાંચ સારી વાત કહેવાનો બદલે મને એ રીતે નબળો ચિતરવાનો. મારે પણ હવે બેન મારે છેલ્લી વાત કરવી છે પ્રકાશભાઈ. મારે ઉતાવળ જ છે, સાંભળો, મારે ઉતાવળ છે પ્રકાશભાઈ. મારે રાજકોટ પહોંચવાનું છે, 4 વાગે કલેક્ટરમાં તારીખ છે અને હું હજી અહીંયા દ્વારકા બેઠો છું. મારે ખાલી એટલું કેવું છે, પ્રકાશભાઈ કહ્યું બધા ખેડૂતો બિનખેતી ના કરી શકે, બરાબર છે. હું એમ કહું છું કે જે કરી શકે એમ હોય, ખર્ચો સહન કરી શકે એમ હોય, એને તો બિનખેતી કરી આપો. બધા જેને ખર્ચો સહન ના કરી શકે પણ તમારા જેટલું નહીં, પણ તમારું 5% જે માણસ આગળ છે ને એ માણસ ખર્ચો સહન કરી શકે એમ છે. અને એવા હજારો ખેડૂતો છે, લાખો ચલો ભૂલી જાઓ, હજારો ખેડૂતોનું બિનખેતી કરાવડાવી આપો. અને હવે બેન કહી રહ્યા છે કે આપે એમની લીગલ વે માં કલેક્ટરને કરવાનું હશે તો કલેક્ટર કરી કરવાનું છે. મેં અરે અરજી ન કરી, થાય બધા કરી શકે બેન, છે. ન થાય, અરે પણ અરજી તો ન એક મિનિટ, થાય. અરજી તમે એક મિનિટ મારી સાથે કોઈ અરજી કરી હોય લાવો તો ખરા. હું કહું ભાઈ આ થયું તો આ કરો, તમે લાવો, બરાબર. સારું બેન, મારે હવે રાજકોટ પહોંચવાનું છે. પડદરીના ખેડૂતોની તારીખ છે, રાજકોટ કલેક્ટરે બોલાવ્યા છે એટલે રજા લઉં. ચલો પાલભાઈ, આપ તમારા બંનેનો આભાર, તમારા બંનેનો આભાર. ગોપીબેન આપનો ખૂબ આભાર અને જી પ્રકાશભાઈ, થેન્ક યુ સો મચ તમારા બંનેના જોડાવા માટે. તો આ ડિબેટ તમે સાંભળી, આપને શું લાગે છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.